મિત્રો, આજે અષાઢી બીજ એટલે કે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવાનો દિવસ છે. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. તો આજે અમારે કિંગ્સબરી આઈસલેન્ડની બાજુમાં બધા વડીલો રથયાત્રાનો વેઇટ કરીને બેઠા છે અને હું પણ આજે રથયાત્રાનો સૌભાગ્ય લેવા માટે આવ્યો છું. આ અમારા વિસ્તારના બધા વડીલો છે જેમને રથયાત્રાનો વેઇટ કરીને બેઠા છે. હમણાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે અને બધા એમાં સહભાગી બનશે. આ અમારા વિસ્તારના બધા આપણા ગુજરાતી અને કચ્છી વડીલો છે. તો તમે જોઈ શકો છો આટલા બધા લોકો અહીંયા. તો એમ લાગે કે ગુજરાતની અંદર હોય એટલા બધા વડીલો જોવા મળશે તમને. આ બધા આપણા વડીલો છે જે રથયાત્રામાં સહભાગી થવાના છે. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. આમ તમે જુઓ તો ઘટાટોપ વાદળો છવાઈ ગયા છે અને જોરદાર વરસાદ આવે એવું વાતાવરણ બની ગયું છે. અને અત્યારે કિંગ્સબરી વિસ્તારમાં ભગવાનની રથયાત્રા આવવાની છે. તો મને લાગે છે કે જોરદાર વરસાદની વચ્ચે રથયાત્રા આવશે અને આ બધા ભાવિક ભક્તો ચાલુ વરસાદમાં નાહીને રથયાત્રાનો આનંદ મનાવશે. તમે જોઈ શકો છો આ આઈસલેન્ડ મોલ છે. આ મોલની અંદર ફ્રૂટ, શાકભાજી અને બધું કરિયાણું મળે છે. એની બાજુમાં જ તમે જુઓ તો વીબી મોલ છે. આ વીબી મોલ છે. તો અહીંયા આપણી ગુજરાતની રસોડાની કોઈ પણ આઈટમ મળી શકે છે. અને હા એનું પાર્કિંગ છે. આ કિંગ્સબરી સર્કલ તમે જોઈ શકો. સામે ટેક્સો મોલ છે. આ ચોકડી ઉપર લગભગ બધા તમામ મોલ આવેલા છે જે મોટાભાગે આપણા ગુજરાતીના મોલ છે. તમે જોઈ શકો છો સર્કલ, કિંગ્સબરી સર્કલ. અહીંયા મોટી ઓફિસો, મોલ અને શોપિંગ સેન્ટરો આવેલા છે. તમે જોઈ શકો છો આ ઘટાઢોપ વાદળો છે. પવન પણ ઠંડોગાર આવી રહ્યો છે. મને લાગે છે કે 5 મિનિટમાં જોરદાર વરસાદ આવશે. અને આપણે હવે આપણા વડીલો સાથે 2 મિનિટ વાત કરીશું. કાકા, કયું ગામ તમારું? સુખપર, કચ્છમાં. અચ્છા, તમે બધા કચ્છના જ છો ને? હું સાવરકુંડલાનો છું, સૌરાષ્ટ્ર. આપણા વડીલ છે. હા, યુટ્યુબમાં મૂકીશું. મારી ચેનલ છે. મોઢા બહુ સારા છે ભાઈ, નહીં બતાવતા. અમારા વડીલોના મોઢા એટલે ભગવાનના મોઢા. બરોબર, આ બહુ સારા રૂપારા છે અહીંયા. અમારા બાપ દાદા જેવા તમે ગણાવો તો અમારા વડીલો તમે મારા ભગવાન જ કહેવો ને. તો આ આપણા વડીલો છે. જોઈ લો તમે. આપણા આ બધા મોસ્ટ ઓફ કચ્છ અને ગુજરાતના લોકો છે. મારી કેટલા વર્ષથી છો અહીંયા? કેટલા વર્ષથી છો? 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ થઈ ગયા. માજીને બોલો.
લંડનમાં 20 વર્ષ થઈ ગયા, એમણે તો અહીંયા ગુજરાત બનાવી દીધું છે. હા, જોઈ લો તમે. ભાઈ તમારું વતન તમારું નડિયાદ નડિયાદ, ગુજરાતનું. વાહ વાહ, વેરી ગુડ. જો કચ્છના પણ છે, નડિયાદના છે. અને માસી તમે? માસી જેવી દેખાવડી મારા માસી જ છો તમે. મારથી ઉંમર વાળા તો તમે હો મારા હવે માસીને મળતા જ આવો છો આ તમે. બેન કહેવાનું બીજા ફેરે જોઈ લો, આ તો અમારો દેશ છે લંડનમાં કોઈને નાનું થવું મોટું થવું નથી, બધાને નાનું રહેવું છે. બોલો, વાળ ધોરા આવી ગયા મને છે કોઈ નહીં કે? અંકલ કે ને તો મને નથી ગમતું. મને એમ થાય કોઈ ભાઈ કે. આ બધા આપણા વડીલો ઉપર તમે જુઓ, ચહેરા ઉપર જુઓ, સ્માઇલ જુઓ, બધા ખુશ છે, એકદમ ખુશ. કેમ કે અત્યારે બધા આપણે મંદિરમાં ભગવાનને મળવા જતા હોઈએ છીએ. અત્યારે જગન્નાથ ભગવાન અમને મળવા અહીંયા આવવાના છે. તો બધા અને આ જો વરસાદની ફૂલ તૈયારીઓ છે અને વડીલો બધા ખુશ છે. અને આવે એટલે અહીંયા તો ખબર નહીં કંકુ ઉડાડે, ચોખા ઉડાડે કે નહીં. એ ના, એ રસ્તામાં ના જાડે, અમને મંદિરમાં કરી બધું. હા, જો રસ્તામાં લો ના હોય, જો એવું કહે છે રસ્તામાં લો આપણા વડીલ, એવું કહે છે કે અહીંયા રસ્તા પર કંકુ ચોખ્ખા કોઈ ઉડાડવાનો નિયમ નથી. મંદિરના પ્રાંગણમાં જે કાંઈ ઉત્સવ મનાવતા હોય છે. અમારા પાડોશી છે અને ખરેખર કહું ને તો બ્રહ્મા કુમારીના સત્સંગમાં રોજ જતા આવતા જોઉં છું. કેમ કે મને બ્રહ્મા કુમારી સેન્ટ્રલનો અનુભવ છે કે કેમ કે મારા પપ્પા પણ રોજ જાય છે અને મારા ઘરમાં પણ ઉપર બ્રહ્માકુમારી સેન્ટર હતું. ખરેખર બહુ મહત્ત્વની વસ્તુ છે, મહત્ત્વની વસ્તુ સમજાવે છે. જોઈ લો બધા વડીલો આપણા. આજે મેં તમને એમ લાગે કે બહુ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. રોજ તો હું તમને શોપિંગ મોલ બતાવતો હોઈ છું, રોજ તમને કોઈને કોઈ ગાર્ડન બતાવતો હોઈ છું, મોટા મોટા બિલ્ડિંગો બતાવતો હોઈ છું. તો આજે આપણા સમાજની એટલે કે આપણા વડીલોની ધુરંધર કહેવાય એવી હસ્તીઓ બતાવું છું. ખરેખર એ જ તો આપણા માટે મહાન છે, જે લોકો ઘણા વર્ષોથી અહીંયા ગુજરાત બનાવીને છે. કાકા તમારું કયું વતન? બળદિયા, કચ્છ. કચ્છ. જો મેં અહીંયા માર્કિંગ કર્યું કે અમારા બધાની પહેલાં કચ્છના લોકો આવીને વસી ગયા છે, જે 20 વર્ષ 30 વર્ષ અને 58 વર્ષ 58 વર્ષ. બોલો, મારી ઉંમર છે ને એટલા વર્ષથી આ અંકલ અહીં લંડનમાં રહે છે. બોલો, સરસ, બહુ મજા આવી. અને હવે અમે ઇંતજાર કરીએ છીએ. હવે વિચારવાનું એ છે કે જગન્નાથજી ભગવાન પહેલાં આવે છે કે વરસાદ પહેલાં આવે છે. ઘનઘોર વાદળો છવાયેલા છે અને સરસ મજાનો ઠંડો પવન આવે છે. ખરેખર આહલાદક કહેવાય એવું વાતાવરણ છે. તો મિત્રો, આજે મારી આટલી વાત પૂરી કરું છું. અને જ્યારે જગન્નાથ ભગવાન આવશે, એની રથયાત્રા આવશે, ત્યારે ફરીથી હું એક વિડીયો બનાવીશ. આજના માટે એટલું જ. ચલો ભાઈ, જય જગન્નાથ. ટેક કેર.